બનાસકાંઠાના પાલનપુરમાં આજે રાજકીય માહોલ ગરમાયો છે। પાલનપુર પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોઈ ઉમેદવાર ફોર્મ પાછું ન ખેંચી લે તેવા ડરથી કોંગ્રેસે કચેરી બહાર કડક પહેરો ગોઠવ્યો છે। પાલનપુર નગરપાલિકાના ઉમેદવારોને સાચવી રાખવા માટે કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચાર પડતો મૂકીને કચેરી બહાર ચોકી કરતા નજરે પડ્યા। આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે। डरावी धमकावीने તમે ઇલેક્શન જીતવા માંગો છો અને તમે એવું સાબિત કરવા માંગો છો કે જુઓ અમારી 5 બિનહરીફ અમારી 10 બિનહરીફ। અરે બિનહરીફ જીતીને તમે જીત્યા કેવા છો? એ તો તમે વાલા દ્વારા એ તો તમે ચીટિંગો કરી છે અને આજ દિવસ સુધી ચીટિંગ કરીને જીત્યા છો। કમસે કમ મેદાનમાં તો આવો, હાર જીત જે થાય પણ કમસે કમ લડો તો ખરી। તમે તો લડ્યા વગર સીધું જીતવા માટેનો જે પ્રોપેગેન્ડા અપનાવ્યો છે એ પ્રોપેગેન્ડાનો અમને વિરોધ છે। આજે અહીંયા બધા ભેગા એટલા માટે થયા છીએ કે કોઈ વ્યક્તિને તમે ડરાયો હોય, ધમકાયો હોય, કોઈ પણ રીતે તમે એને બીજી રીતે તમે તોડવાનો પ્રયત્ન કર્યો હોય। આજની તારીખે હું પાલનપુર નગરવાસીઓને એક અપીલ કરી રહ્યો છું કે આગામી સમયમાં આપને આપના સુખાકારી માટે રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, પાણી માટે આપ જો જનતાનો વોટ કોંગ્રેસને આપે, કારણ કે આ વખતે પાલનપુર નગરપાલિકામાં 100% કોંગ્રેસનું બોર્ડ બની રહ્યું છે। ત્યારે આ લોકો ડરી ગયા છે, તો એમને પૈસા અને ધનબળનો ઉપયોગ કરી અને લોકોને ડરાવી ધમકાવીને ફોર્મ પાછું ખેંચાવી રહ્યા છે।